નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ ગજેરા, જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ અને એનસી ઠાકર એજ્યુકેશન કેમ્પસની અંદર આજ રોજ જણાવતા આનંદ થાય છે કે અમારા સ્કૂલના બાળકો સમગ્ર વરાછાની અંદર આજે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે JEE મેન્સની અંદર. આ બાળકો આગામી વર્ષની અંદર JEE એડવાન્સ આપવા જઈ રહ્યા છે. એના માટે દરેક માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ લોકો એડવાન્સની અંદર સારું રિઝલ્ટ આપે. તેની સાથે સાથે કહી શકાય કે JEE એક એવી પરીક્ષા છે કે જે બાળક IITની અંદર પહોંચવાનું છે એનું સપનું એણે 11માંથી જોયેલું છે. તો એની સતત મહેનત શિક્ષક મિત્રોએ કરાવેલી છે. શિક્ષક મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું. બરાબર છે કે જે 2 વર્ષ દરમિયાન એ સતત મહેનત કરાવી ત્યારે આજે મહેનત એની રંગ લાવી છે. બાળકને સમજી લો કે બાળકની અંદર પહેલાં તો શરૂઆતની અંદર NCERTનો કોર્સ છે, ત્યાર પછી એને આપેલા જે મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સ ક્લિયર કરાવી અને સમગ્ર આપણે કહી શકાય કે ઓલ ઇન્ડિયન ટેસ્ટ સિરીઝ જે છે એ બાળકો કરતા હોય છે અને ઓલ ઇન્ડિયનની અંદર આપણા બાળકો કોમ્પિટિશન કરતા હોય છે અને એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખી એને જેટલી ક્વેરીઓ આવતી હોય એ શિક્ષકો સાથે બે એને સોલ્વ કરાવતા હોય છે અને તેને લઈને આજે બાળકની અંદર આ રિઝલ્ટ જોવા મળે છે. ભાલાળા જેનિત છે અને એમનું નામ અને એમને PR આવ્યા છે 99.92, જે સમગ્ર વરાછાની અંદર પ્રથમ છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલી સંગઠન. હું જીની ભાલાળાની મમ્મી છું, જેણે 11-12 સાયન્સ એ ફેકલ્ટીમાંથી NC ઠાકર વિદ્યાભવનમાંથી પૂર્ણ કર્યું છે, જેની માટે હું પ્રવીણ સરની ખૂબ જ આભારી છું અને સમસ્ત સાયન્સ ફેકલ્ટીની ખૂબ જ આભારી છું. તેમણે ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું છે, જેના થકી જીનિત અહીંયા સુધી પહોંચી શક્યો છે. આ સંસ્થાની હું જીનિતના પપ્પા અને જીનિત અમે ખૂબ આભારી છીએ. ધન્યવાદ. બાળકને શું ધ્યાનમાં રાખવા જેવું જોઈએ? આપણે બાળકને શું એવો મેસેજ આપી શકીએ કે તમારા સ્કોરને પણ એ લોકો ઓવરટેક કરી જાય? સૌથી પહેલા તો જેના પણ 10માં 90% ઉપર આવ્યા હોય એને એ વેમ ના રાખો કે મારા JEE અને NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સારા આવશે. 10માં કરી હોય એનાથી 6-7 ગણા વધારે મહેનત કરો ને ત્યારે તમને પૂરતું પરિણામ મળે. અને એની માટે તમારે દિવસમાં કમસે કમ 10 કલાક તો વાંચવું જ પડે અને ફોન મોબાઈલ 2 વર્ષ માટે ખાલી ભૂલી જવાનો. અને તમે એમ વિચારો કે ખાલી 2 વર્ષની મહેનતથી જે તમને કોલેજ મળશે એ તમને આવનારા તમારા ફ્યુચરના કરિયર માટે ખૂબ જ મદદગારી સાબિત થવાનું છે. કેમ કે પેલા આપણે અત્યારે ધ્યાન નહીં દઈએ ને તો પછી આગળ સ્ટ્રગલ કરવી પડશે. એનાથી સારું અત્યારે આ 2 વર્ષ આપણે મહેનત કરી લઈએ ને તો આપણે આગળની જિંદગીમાં આપણે આગળની કેરિયરમાં સારું કમાવીએ અને આગળના 5-6 વર્ષની મહેનત આપણે આ 2 વર્ષમાં આવી જાય. એટલે ખોટી આગળની તમારે સ્ટ્રગલ ના કરવું પડે અને તમારે ટીચર ને બધાની તમારે વાત માનવાની અને જે કે એ પ્રમાણે નોટ્સ બનાવવાના, રેગ્યુલર રિવિઝન કરવાનું, રેગ્યુલર એક્ઝામ આપવાની અને એક પણ કારણ વગરની છુટ્ટી નહીં પાડવાની. કોઈના લગ્ન હોય, કોઈનો કાંઈ સમારોહ હોય, સ્નેહ મિલન હોય, આતે જે કાંઈ પણ વસ્તુ હોય એ માત્ર 2 વર્ષ માટે તમારે સાઈડમાં પડતી રહેવા દેવાની. દિવાળીની વેકેશન, હોળી, ધૂળેટી, આતે પતંગ ચગાવવાનો કોઈને બહુ શોખ હોય તો એ બધું ભૂલી જવાનું અને ખાલી 2 તમારે 2 ઉત્તરાયણ, 2 દિવાળી, 2 ઉનાળાના વેકેશન ખાલી એટલું સેક્રિફાઈસ કરવું પડે. પછી આગળના જે તમને એનું ફળ મળશે ને એમાં તમે કોલેજ લાઈફમાં તમે મારી વાત માનો, કોલેજમાં તમને આટલું એન્જોય કરવા મળશે ને કે જે તમે 2 વર્ષમાં તમારી કોલેજ પછીની લાઈફમાં પણ એન્જોય નહીં કરી શકો, આટલું તમને એન્જોય કરવા મળશે.